હેલો બાળમિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? આજે આપણે શું શીખીશું? વર્કશીટ જે તમને આપેલી છે ને એ વર્કશીટ બનાવતા શીખવાડીશ. તો પહેલું પ્રશ્ન શું છે? ચિત્ર ઓળખી તેના મૂળાક્ષર ફરતું ગોળ કરો. તો આ ચિત્ર ઓળખી અને જે મૂળાક્ષર આવતો એની ઉપર તમારે ગોળ કરવાનું છે. તો આ શેનું ચિત્ર છે? ડમરું. તો ડ ઉપર ગોળ કરો. એક અહીંયા અને એક અહીંયા. ત્યારબાદ આ શેનું ચિત્ર છે? ઢગલાનું. તો ઢ ઉપર ગોળ કરો. ત્યારબાદ આ શેનું ચિત્ર છે? ઝીબ્રાનું. તો ઝ ઉપર ગોળ કરો. ત્યારબાદ આ શેનું ચિત્ર છે? જમરૂખનું. તો જ ઉપર ગોળ કરો. હવે નીચેનો પ્રશ્ન જુઓ. સરખા મૂળાક્ષર જોડો. શું છે? સરખા મૂળાક્ષર જોડો. તો ખની સાથે કયો મૂળાક્ષર જોડશું આપણે? ખ. અને કની સાથે ક. ત્યારબાદ બાજુમાં ચની સાથે ચ, ઠની સાથે ઠ. હવે નીચે જો વચ્ચેનું મૂળાક્ષર લખો. શું લખ્યું છે? વચ્ચે. આ બે અક્ષરની વચ્ચે જે આવતો હોય એ તમારે લખવાનું છે. તો ક કલમનો ક છે તો શું આવશે? ખ. ખટારાનો ખ. ત્યારબાદ ક ઘરનો છે તો શું આવશે? ચ. ચકલીનો ચ. જમરૂખનો જ છે તો શું એની બાજુમાં શું આવશે? ઝ. ઝબલાનો ઝ. ત્યારબાદ નીચે જુઓ, બાજુમાં જુઓ શું આપ્યું છે? ઠ. ઠળિયાનો ઠ. તો એની બાજુમાં શું આવશે? ડ. ડગલાનો ડ. પછી એ પૂછે ખટારાનો ખ. તો એની બાજુમાં શું આવશે? ગ. ગણપતિનો ગ. ત્યારબાદ શું આપ્યું છે? ટ. ટપાલીનો ટ. તો એની બાજુમાં શું આવશે? ઠ. ઠળિયાનો ઠ. જો આપણે આ વર્કશીટનો એક પેજ કરી નાખ્યું. હવે બીજું પેજ જુઓ. તો બીજા પેજમાં શું છે? એમાં ચિત્ર ઓળખી મૂળાક્ષરને જોડવાનું છે. આ જોડકા જ છે પણ ચિત્ર સાથે જોડવાના. તો આ શેનું ચિત્ર છે? ચકલીનું. તો એને ચ સાથે જોડો. ત્યારબાદ આ શેનું ચિત્ર છે? ગણપતિનું. તો એને ગ સાથે જોડો. આ ચિત્ર શેનું છે? ડબ્બાનું. તો એને આપણે ડ સાથે જોડશું. ત્યારબાદ આ ચિત્ર શેનું છે? છત્રીનું. તો એને છ સાથે જોડશું. હવે બાજુમાં જુઓ. બાજુમાં શેનું ચિત્ર છે? જમરૂખનું. તો એને જ સાથે જોડશું. ત્યારબાદ શેનું ચિત્ર છે? ટમેટાનું. તો એને ટ સાથે જોડશું. ત્યારબાદ શેનું ચિત્ર છે? ઠળિયાનું. તો એને ઠ સાથે જોડશું. અને છેલ્લું ચિત્ર શેનું છે? ઘડિયાળનું. તો એને ઘ સાથે જોડશું. તો આપણે આ જોડકા થઈ ગયા. હવે નીચેનો પ્રશ્ન. સરખા મૂળાક્ષર જોડવાના છે. આ મૂળાક્ષર છે એના જેવું ગોતી અને એની સાથે જોડવાના છે. તો આ મૂળાક્ષર કયો છે? જમરૂખનો જ. તો બીજો જમરૂખનો જ ગોતી અને એની સાથે જોડો. ત્યારબાદ આ કયો મૂળાક્ષર છે? ટપાલીનો ટ. તો એવો ટપાલીનો ટ ક્યાં છે? અહીંયા. તો એને આની સાથે જોડો. ત્યારબાદ આ શું છે? હણફેણ. તો હણફેણ બીજો ક્યાં છે? તો અહીંયા. તો એને એની સાથે જોડો. ત્યારબાદ કયો મૂળાક્ષર છે? તલવાર. તો બીજો ત ક્યાં છે? અહીંયા. તો એને એની સાથે જોડો. ત્યારબાદ આ કયો મૂળાક્ષર છે? દ. દડાનો દ. તો એની દ સાથે જોડો. ત્યારબાદ શું છે? થ. થાળીનો થ અથવા તો થડનો થ. તો એને એની સાથે જોડો. પછી છેલ્લો મૂળાક્ષર કયો છે? ખ. ખટારાનો ખ. તો એને આની સાથે જોડો. તો થઈ ગયા તમારા મૂળાક્ષર જોડાઈ ગયા. હવે નીચેનો જુઓ. ચિત્ર ઓળખી તેના મૂળાક્ષર ફરતું ગોળ કરો. તો આ શેનું ચિત્ર છે? દડાનું. તો આપણે બધા દ ઉપર
ગોળ કરવાનું છે. એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા ને અહીંયા. થઈ ગયા બધા દ ઉપર ગોળ. હવે શેનું ચિત્ર છે? ડમરૂનું. તો ડ ઉપર ગોળ કરશું. થઈ ગયા બધા ડ ઉપર ગોળ. હવે શેનું ચિત્ર છે? ઝીબ્રાનું. તો ઝ ઉપર ગોળ કરશું. તો 1 2 3 4 5 બધા ઝ ઉપર ગોળ થઈ ગયું. એટલે આપણે ગુજરાતીની વર્કશીટ પૂરી થઈ. તમારે પણ લખાઈ ગયું હશે. ચાલો હવે કયો વિષય આવશે? અંગ્રેજી. તો અંગ્રેજીમાં શું છે? A to L ની ખાનાપૂર્તિ કરો. A થી L સુધીની ખાનાપૂર્તિ કરવાની છે. તો A ફોર એપલ, પછી શું આવશે? B ફોર બોલ, પછી C ફોર કેટ, એ તો લખેલો જ છે. તો ત્યારબાદ શું આવશે? D ફોર ડોગ, ત્યારબાદ E ફોર એલિફન્ટ, ત્યારબાદ F ફોર ફિશ, તો એ તો લખેલો જ છે. પછી નીચે શું આવે? G ફોર ગોટ, પછી H ફોર હેન તો લખેલો જ છે. ત્યાર પછી શું આવશે? I ફોર આઈસ્ક્રીમ, પછી J ફોર જોકર લખેલો જ છે. તો શું આવશે? K ફોર કાઇટ અને L ફોર લાયન. થઈ ગયું A to L. ત્યારબાદ નીચે જુઓ 1 to 10 ની ખાનાપૂર્તિ કરો. તો 1 લખેલો છે. ત્યારબાદ શું આવશે? 2, પછી આવે 3, એ લખેલો જ છે. પછી શું આવશે? 4, ત્યારબાદ શું આવે? 5 તો લખેલો જ છે. પછી શું આવશે? 6, ત્યારબાદ 7 તો લખેલો જ છે. પછી શું આવશે? 8, ત્યારબાદ શું આવશે? 9 અને 10 તો લખેલો જ છે. હવે નીચે જુઓ. આપેલા આલ્ફાબેટ જેવું આલ્ફાબેટ શોધી અને તેનું ફરતું તમારે ગોળ કરવાનું છે. તો આ A ફોર એપલ આપેલો છે. તો એના જેવું આલ્ફાબેટ ક્યાં છે? અહીંયા અને એક અહીંયા. ત્યારબાદ શું આપ્યું છે? E ફોર એલિફન્ટ, તો એક E ફોર એલિફન્ટ અહીંયા છે. E ફોર એલિફન્ટ અહીંયા. ત્યારબાદ શું છે? H ફોર હોર્સ, તો એક અહીંયા છે અને એક અહીંયા છે. ત્યારબાદ શું છે? K ફોર કાઇટ, તો એક અહીંયા આપ્યો છે, એક અહીંયા. ત્યારબાદ શું આપ્યું છે? C ફોર કેટ, તો એક અહીંયા છે અને એક અહીંયા. ત્યારબાદ શું છે? G ફોર ગોટ, તો એક અહીંયા છે અને એક અહીંયા. તો તમારે આ અંગ્રેજીનું પેજ થઈ ગયું લખવામાં. હવે પેજ ફેરવું. આપણે પાછળના પેજે લખશું. તો એમાં શું છે? જુઓ, સરખા આલ્ફાબેટ સાથે જોડો. આ A છે તો એના જેવા A સાથે જોડવાનું છે. તો આ A ફોર એપલ, પછી શું છે? B ફોર બોલ, પછી શું છે? C ફોર કેટ, ત્યારબાદ D ફોર ડોગ. જોડાઈ ગયું. પછી આમાં શું છે? બાજુમાં H ફોર હેન, પછી I ફોર આઈસ્ક્રીમ, પછી G ફોર ગર્લ અને K ફોર કાઇટ. થઈ ગયા જોડકા. હવે છે આપેલા નંબર્સ જેવો નંબર શોધી અને ગોળ કરવાનો છે. આ નંબર જે ચોરસમાં આપ્યો છે એવો ગોતી અને આમાં ગોળ કરવાનું છે. તો 4 આપ્યો છે, તો બીજા 2 4 ક્યાં છે? અહીંયા. ત્યારબાદ આમાં શું આપ્યું છે? 7, તો આપણે બીજા 7 અહીંયા છે. ત્યારબાદ શું આપ્યું છે? 3, તો બીજા 3 ક્યાં છે? અહીંયા. ત્યારબાદ શું આપ્યું છે? 8, તો બીજા 8 ક્યાં છે? અહીંયા. ત્યારબાદ શું આપ્યું છે? 1, તો બીજા 1 ક્યાં છે? અહીંયા.
ત્યારબાદ સરખા નંબર્સ જોડો. તો 1ની સાથે કયો નંબર જોડવાનો? તો 1. પછી 4ની સાથે 4, 5ની સાથે 5ને જોડો. ત્યારબાદ 6ની સાથે 6, 2ની સાથે 2 અને છેલ્લો અક્ષર છે 3, તો 3ની સાથે 3. તો જુઓ આપણે આ બધા જોડકા, સરખા આલ્ફાબેટ, નંબર્સ પર ગોળ અને નંબર્સ જોડવાના, એ બધું થઈ ગયું તમારે. હવે આપણે ગણિતની વર્કશીટ કરીએ. અંગ્રેજીની પૂરી થઈ, હવે ગણિતમાં લખશું. તેમાં શું છે જુઓ, 1 થી 15ની, 11 થી 15ની નથી, 1 થી 15ની અંકની ખાનાપૂર્તિ કરો. તો અહીંયા શું આપ્યું છે? બંને એકડા 11. તેની બાજુમાં શું આવશે? એકડે બગડે 12. ત્યારબાદ અહીંયા શું આવશે? એકડે તગડે 13. ત્યારબાદ અહીંયા એકડે ચોગડે 14 આવે, એ લખેલું જ છે. તો હવે છેલ્લા ખાનામાં શું આવશે? એકડે પાંચડે 15. ત્યારબાદ અહીંયા નીચેની લાઈનમાં જુઓ, અહીંયા બગડે 2 આપ્યું છે, તો અહીંયા પહેલા બોક્સમાં શું આવશે? એકડે 1. પછી બગડે 2 લખેલું છે, તેની બાજુમાં શું આવશે? તગડે 3. પછી ચોગડે 4 લખેલું છે, તો એની બાજુમાં શું આવશે? પાંચડે 5. પછી એની નીચેની લાઈન જુઓ, છગડે 6 લખેલું છે, તેની બાજુમાં શું આવશે? સાતડે 7. પછી આઠડે 8 લખેલું છે, તો એની બાજુમાં શું આવશે? નવડે 9. અને એની બાજુના ખાનામાં આવશે એકડે મીંડે 10. હવે જુઓ, આઠડે 8 આપેલો છે, તો એની આગળ શું આવશે? સાતડે 7. પછી આઠડે 8 લખેલો છે, તો એની બાજુમાં શું આવશે? નવડે 9. અને એની બાજુમાં એકડે મીંડે 10. પછી બંને એકડા 11. તો એ તો લખેલા જ છે. ચાલો હવે નીચે જુઓ. નીચે શું છે? 11 થી 20 અંક બોલો અને લખો. તો આ તમારે છે આ 11 થી 20 એ અંકને ઘૂંટતું પણ જવાનું છે અને લખતું પણ જવાનું છે. તો લખો ચાલો. બંને એકડા 11, બંને એકડા 11, એકડે બગડે 12, એકડે બગડે 12, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે પાંચડે 15. આવી રીતે તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. એકડે છગડે 16, એકડે છગડે 16, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે આઠડે 18, એકડે નવડે 19, એકડે નવડે 19, બગડેની મીંડે 20, બગડેની મીંડે 20. ત્યારબાદ શું છે? એકડે આઠડે 18ની ફરતું ગોળ કરો. આપણે ગોળ કરતા તો શીખી જ ગયા છીએ. તો પહેલાં ક્યાં છે? અહીંયા, એની નીચે અહીંયા, પછી એની બાજુના બોક્સમાં અહીંયા, નીચેનામાં અહીંયા, પછી એની બાજુમાં અહીંયા, એની નીચે અહીંયા, અને છેલ્લા બોક્સમાં અહીંયા અને અહીંયા. થઈ ગયું. હવે તે ફેરવો. જુઓ,
આમાં શું આપ્યું છે? 11 થી 20 અંકની આડી ખાનાપૂર્તિ કરો. શું છે? બંને એકડા 11 થી બગડે મીંડે 20 સુધીની ખાનાપૂર્તિ કરવાની છે. તો બંને એકડા 11 આપ્યા છે, તો એની બાજુમાં શું આવશે? એકડે બગડે 12, એની બાજુમાં એકડે તગડે 13, પછી એકડે ચોકડે 14 આપ્યા છે, તો એની બાજુમાં શું આવશે? એકડે પાંચડે 15, ત્યારબાદ એકડે છગડે 16, પછી આ નીચે શું આપ્યું છે? એકડે તગડે 13 આપ્યું, તો એની પહેલાં શું આવશે? તેની પહેલાં આવશે એકડે બગડે 12, પછી એકડે તગડે 13 લખ્યું છે, તો પછી શું આવશે? એકડે ચોગડે 14, પછી એકડે પાંચડે 15, ત્યારબાદ એકડે છગડે 16, તો એ તો લખેલા જ છે. તો એના પછી લખશું આપણે એકડે સાતડે 17, ત્યારબાદ એકડે તગડે 13 આપ્યા છે, તો એની બાજુમાં શું આવશે? એકડે ચોગડે 14, પછી એકડે પાંચડે 15 લખેલા છે, તો શું આવશે? એકડે છગડે 16, ત્યારબાદ એકડે સાતડે 17, ત્યાર પછી એકડે આઠડે 18. હવે નીચેનું જુઓ. એકડે પાંચડે 15 લખેલા છે, તો અહીંયા શું આવશે? એકડે ચોગડે 14, પછી એકડે પાંચડે 15, ત્યારબાદ એકડે છગડે 16, પછી એકડે સાતડે 17, ત્યારબાદ એકડે આઠડે 18 ને એકડે નવડે 19 લખેલા જ છે. હવે નીચે જુઓ. બિંદુઓ જોડી અંક પૂર્ણ કરો. આ 1 થી 10 એકડાને ઘૂંટવાના છે. તો ચાલો ઘૂંટો. એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9 અને એકડે મીંડે 10. ખૂટી નાખ્યા. હવે નીચે જુઓ. મીંડા ગણી અને ખાનામાં અંક લખો. તો આપણે મીંડા ગણશું. તો પેન્સિલ રાખતા જાઓ અને ગણતા જાઓ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો અહીંયા કેટલા લખવાના? આઠડે 8. ત્યારબાદ આ મીંડા ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો અહીંયા શું લખશું આપણે? 9 વડે 9. ત્યારબાદ એને નીચેના ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. તો અહીંયા કેટલા લખશું આપણે? બંને એકડા 11. ત્યારબાદ આ કેટલા મીંડા છે? 1, 2, 3, 4, 5. તો અહીંયા શું લખશું? પાંચડે 5. તો આપણે ગણિતની વર્કશીટ પૂર્ણ થઈ. તમારે પણ થઈ ગઈ હશે. હવે સામાન્ય જ્ઞાનમાં જુઓ. તો સામાન્ય જ્ઞાનમાં શું છે? સરખા ચિત્રને જોડવાના છે. શું છે? સરખા ચિત્ર. તો ચકલીનું ચિત્ર છે, તેને અહીંયા ચકલીના ચિત્ર સાથે જોડો. ત્યારબાદ શેનું ચિત્ર છે? મોરનું. તેને અહીંયા મોર સાથે જોડો. ત્યારબાદ શેનું ચિત્ર છે? પોપટનું. તો એને અહીંયા પોપટ સાથે જોડો. ત્યારબાદ શેનું જે ચિત્ર છે? કબૂતરનું. એને કબૂતર સાથે જોડો. પછી શું છે? કૂકડો. તો એને અહીંયા કૂકડા સાથે જોડો. અને ત્યારબાદ કાગડો. તો એને અહીંયા કાગડા સાથે જોડો. તો થઈ ગયા જોડકા. હવે નીચેનું જુઓ. પાલતુ પ્રાણી પાસેના ખાનામાં ખરું કરો. તો પાલતુ પ્રાણી કોને કહીએ? કે જે આપણા ઘરની આસપાસ હોય, આપણા ઘરે હોય, એને પાલતુ પ્રાણી કહેવાય. તો ગાય આપણા ઘરે હોય તો હા, તો એના ખાનામાં ખરું કરો. પછી પોપટ પાલતુ પ્રાણી કહેવાય નહીં. ઘોડો પાલતુ પ્રાણી કહેવાય તો હા. ચકલીને પ્રાણી કહેવાય પાલતુ નહીં. પછી બકરી પાલતુ પ્રાણી કહેવાય તો હા, તો બકરીના ખાનામાં ખરું કરો. ત્યારબાદ કાગડો પાલતુ પ્રાણી કહેવાય તો નહીં. પછી ત્યારબાદ ભેંસ પાલતુ પ્રાણી કહેવાય તો હા. અને બળદ પાલતુ પ્રાણી કહેવાય તો હા. તો થઈ ગયું તમારે જોડકા અને પાલતુ પ્રાણી પાસેના ખાનામાં ખરું. હવે પેજ ફેરવો. એમાં શું છે? શાકભાજી પાસેના ખાનામાં ખરું કરો. તો બટેકાને શાકભાજી કહેવાય તો હા, તો એમાં ખરું કર્યું.
કેરીની શાકભાજી કહેવાય નહીં. ભીંડાની શાકભાજી કહેવાય તો હા. સ્ટ્રોબેરીની શાકભાજી કહેવાય નહીં. પછી ડુંગળીની શાકભાજી કહેવાય તો હા. પછી સફરજનને કહેવાય નહીં. મૂળાને કહેવાય તો હા. ટમેટાની શાકભાજી કહેવાય તો હા. હવે નીચે જુઓ, બીવાળા ફળ પાસે તમારે ખરું કરવાનું છે. તો તરબૂચમાં બી હોય તો હા. ચીકુમાં બી હોય તો હા. પપૈયામાં બી હોય તો હા. દ્રાક્ષમાં બી હોય નહીં. પછી સંતરામાં બી હોય તો હા. સ્ટ્રોબેરીમાં બી હોય નહીં. કેળામાં બી હોય નહીં. બોરમાં બી હોય તો હા. તો આ ખરું થઈ ગયું. હવે નીચે જુઓ, આપણા ખોરાકમાં આવતી વસ્તુ પાસેના ખાનામાં ખરું કરો કે જે તમે ખાતા હોય એ વસ્તુમાં ખરું કરો. તો દાંતીઓ ખવાય નહીં. ત્યારબાદ આ ઢોસાનું ચિત્ર છે તો ઢોસો ખાઈએ હા. ત્યારબાદ રિક્ષા તો રિક્ષામાં નહીં. આ શું છે? ભાત તો ભાતના ખાનામાં ખરું કરો. ત્યારબાદ શું છે? ટીવી તો ટીવીના ખાનામાં ખરું કરવાનું નહીં. આ છે બિસ્કિટ તો બિસ્કિટના ખાનામાં ખરું કરો. ત્યારબાદ આ છે પૂરી તો પૂરીના ખાનામાં ખરું કરો. ત્યારબાદ છે દાળ તો દાળના ખાનામાં ખરું કરો. તો થઈ ગયું તમારે શાકભાજી, બીવાળા અને ખોરાક એટલામાં ખરું થઈ ગયું. હવે ચિત્રકલા જુઓ. તો ચિત્રકલામાં શું છે કે ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરવાનું છે. તમારે ફક્ત પેન્સિલથી આવી રીતે આમ ટપકા જોડી અને ચિત્ર પૂર્ણ કરવાનું છે. રંગ પૂરવાનો નથી. ત્યારબાદ શેનું ચિત્ર છે? તકિયાનું. તો આ તકિયાના ચિત્રમાં આવો જે તમને બતાવ્યો છે એ ટાઈપનો તમારે આમાં રંગ પૂરવાનો છે. હવે આપણે જોઈએ પેપર. તો પેપરમાં ગુજરાતીનું પેપરમાં શું છે? સરખા શબ્દ જોડો. તો ખની સાથે શું જોડશું? ખ. કની સાથે ક. ચની સાથે ચ અને ઠની સાથે ઠ. તો આપણે પહેલો પ્રશ્ન જોડી દીધો. પછી બીજો પ્રશ્ન શું છે? વચ્ચેનો મૂળાક્ષર લખો. તો જમરૂખ પછી શું આવે? ઝ. ઝબલાનો ઝ. પછી ટપાલી લખેલી જ છે. પછી ટ ટપાલીનો ટ પછી શું આવશે? ઠ. ઠળિયાનો ઠ. અને ડગલાનો ડ તો લખેલો જ છે. પછી શું આપ્યું? જુઓ, ચિત્ર ઓળખી તેના મૂળાક્ષર ફરતું ગોળ કરો. તો આ કયું ચિત્ર છે? ઝીબ્રાનું. તો આપણે ઝ ઉપર ગોળ કરશું. તો ગુજરાતીનું પૂરું થયું. હવે જોઈએ અંગ્રેજી. તો અંગ્રેજીમાં શું છે? જુઓ, સરખા નંબર્સ જોડો. આ કેટલા નંબર્સ છે? 1. તો આપણે એને 1 સાથે જોડશું. ત્યારબાદ આ કેટલા નંબર છે? 4. તો એને 4 સાથે જોડશું. આ કેટલા નંબર છે? 5. તો એને આપણે 5 સાથે જોડશું. ત્યારબાદ આ કેટલા નંબર છે? 2. તો એને આપણે અહીંયા 2 સાથે જોડશું. ત્યારબાદ આ કેટલા નંબર છે? 3. તો એને અહીંયા 3 સાથે જોડશું. હવે નીચે જુઓ, સરખા આલ્ફાબેટ જોડો. તો આ કયો આલ્ફાબેટ છે? A for એપલ. તો એને A સાથે જોડશું. આ કયો છે? C for cat. તો એને C સાથે જોડશું. ત્યારબાદ કયો મૂળાક્ષર આલ્ફાબેટ છે? D for dog. તો એને અહીંયા D સાથે જોડશું. ત્યારબાદ G for goat અને H for hen. તો થઈ ગયું તમારે અંગ્રેજીનું. હવે પેજ ફેરવો. હવે કયો પ્રશ્ન છે? ગણિતનું. તો જુઓ, એમાં શું આપ્યું છે? મીંડા ગણી અંક લખો. તો આપણે આ મીંડા ગણી અને આ ખાનામાં અંક લખવાના છે. તો કેટલા મીંડા છે? ગણો. 1 2 3 4 5 6 7 8 9. તો અહીંયા આપણે શું લખશું? 9 વડે 9. ત્યારબાદ આ કેટલા મીંડા છે? 1 2 3 4 5. તો અહીંયા શું લખશું? 5 વડે 5. હવે નીચે જુઓ, 13 થી 18 અંકની આડી ખાનાપૂર્તિ કરો. તે એકડે તગડે 13 થી એકડે આઠડે 18 સુધીની ખાનાપૂર્તિ કરો. તો એકડે તગડે 13 છે તો એની બાજુમાં શું આવશે? એકડે ચોગડે 14. પછી એકડે પાછળે 15 છે તો એની બાજુમાં શું આવશે? એકડે છગડે 16. ત્યારબાદ એકડે સાતડે 17 અને ત્યારબાદ એકડે આઠડે 18. તો થઈ ગયું તમારે.
હવે એની નીચેનું જુઓ, 18ની ફરતું ગોળ કરો તો એક અહીંયા છે, એની નીચે અહીંયા, બાજુના બોક્સમાં અહીંયા અને એની નીચે, એની બાજુના બોક્સમાં એક અહીંયા અને છેલ્લા બોક્સમાં ક્યાં છે? એક અહીંયા અને એક અહીંયા. હવે નીચેનું જુઓ, સામાન્ય જ્ઞાન. તો સામાન્ય જ્ઞાનમાં શું છે? ખોરાકમાં આવતી વસ્તુ પાસે ખરું કરો. તો આ શું છે? ઢોસો. તો ઢોસો ખોરાકમાં આવે તો હા. પછી રિક્ષા આવે? નહીં. ભાત આવે? હા. ટીવી આવે? નહીં. પછી બિસ્કિટ આવે? હા. પૂરી આવે? તો હા. અને દાળ આવે? તો હા. પછી એની નીચે જુઓ, પાલતુ પ્રાણી પાસે ખરું કરો. તો ગાય પાલતુ પ્રાણી કહેવાય? તો હા. પોપટ પાલતુ પ્રાણી કહેવાય? નહીં. પછી ઘોડો પાલતુ પ્રાણી કહેવાય? તો હા. ચકલી પાલતુ પ્રાણી કહેવાય? નહીં. ત્યારબાદ શું છે? કાગડો પાલતુ પ્રાણી કહેવાય? નહીં. ભેંસ કહેવાય? તો હા. પછી બળદ કહેવાય? તો હા. પછી બકરી કહેવાય? તો હા. તો જુઓ, આપણે આખી વર્કશીટનો વિડીયો બનાવી નાખ્યો. હવે તમારે પૂર્ણ કરવાનો છે.